બાપ હું અહીંલા માયલા જાઉં છું. આગળ મારા ભાઈ છે. હવે ભેહું પાણી ઉતરી છે. પાણી પીને સામા કાંઠે ચડી જાય અને આ કાંઠું ઓટાડીને પછી આપણે જવાનું છે ઘેરે અને ભાત લઈને આગળ આવી જાય. આ ગાંડી ગીરની મજા છે. કાંઠો વટીને પછી ઘાટું જંગલ આવી જાય છે. જોવો તમે. ભેહું ધીરે ધીરે આવી જાય છે ને આપણે થોડુંક વટાડીને પછી જવાનું ઘેરે. ભાઈ આગળ આગળ હાલવા માંડ્યા ને આપણે હવે જઈએ છીએ ઘેરે. પૂગી ગયા ઘેરે. જો આપણી ડેરી છે સામે રહી અને ભેહુંને પૂરવા માટેની આ છે જોક. જો મિત્રો તમે, તો આ છે આપણો નેહડો. તો તમે બીજા બ્લોગમાં દેખાડ્યો જ હશે. ઘેરે આ ફરજામાં પારુડા બાંધ્યા છે. નાના નાના ભેહું વિયાણી હોય એના, હમણાં જ વિયાણી ભેહું. અને સામે જોવો તમે મોરલાએ પુલ છે ગળા. હા હું રવિ બે તમે ગાંડી ગીરનો નજારો જોવો એક ફેરો. કેવો બ્લોગ લાગે કોમેન્ટમાં જરા કહી દેજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
આવા નવા ગીરના વિડીયો જોવા માટે. અને આ ભેંસ આપણી વિયાઈ ગઈ છે, કાલે સાંજે વિયાણી છે આ ભેંસ તાજી. જોવો તમે, આ ઊભી છે એની પાડી છે, સાંજે જ વિયાણી છે. જોવો તમે, આ એની પાડી. ભેંસનું નામ છે રાંઘળ. જય માતાજી મિત્રો, બીજા વ્લોગમાં મળીએ હવે.